હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે લેક્ચર 3 લઈને આવી રહ્યા છીએ. લેક્ચર 1માં ડિવિઝિબિલિટીના મેજિક જે રૂલ્સ છે એ જોયા. લેક્ચર 2માં આપણે એની પ્રેક્ટિસ કરી. હવે લેક્ચર 3માં આપણે ફ્રેક્શન રિલેટેડ કંઈક લઈને આવ્યા છીએ, બટરફ્લાય મેથડ, કે જે ક્લાસ 6 to 10માં બેઝિક મેથ્સમાં તમને આવડવું જોઈએ. તો ચલો જોઈએ શું છે બટરફ્લાય મેથડ, જે ફ્રેક્શન માટે યુઝ થાય છે. જ્યારે કોઈ બે ફ્રેક્શનને તમારે પ્લસ કરવા હોય તો માઇનસ કરવા હોય, એડિશન અથવા તો સબટ્રેક્શન કરવું હોય, તો તમારે આ મેથડનો યુઝ કરવાથી તમને ઇઝીલી મળી જાય. બીજી મેથડ છે લાઈક એલસીએમનો યુઝ કરીને પણ તમે આનો આન્સર લઈ શકો, પણ એલસીએમ છે એ થોડું હાર્ડ થઈ જાય, આના જેટલું ઇઝી નહીં રહે. જે બટરફ્લાય મેથડ છે એના જેટલું ઇઝી નહીં રહે. તો ચલો જોઈએ કે શું છે આનો યુઝ. અહીંયા તમને ફર્સ્ટ આપણે એક્ઝામ્પલથી જ તમને સમજાવીએ. એક્ઝામ્પલમાં ફર્સ્ટ છે 3/4 પ્લસ 2/5. આનું તમારે એડિશન કરવાનું છે વિથ બટરફ્લાય મેથડ. તો શું કરશો તમે? સ્ટેપ ફર્સ્ટ તમારે શું કરવાનું, બટરફ્લાયને જે વિંગ્સ હોય ને એ વિંગ્સ ડ્રો કરવાના, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. અને આ છે એ બટરફ્લાયના એન્ટેના છે. એન્ટેના જ કહેવાય, આઈ ડોન્ટ નો શું કહેવાય, બટ એન્ટેના. ચલો તો શું છે અહીંયા, ફર્સ્ટ તમે અહીંથી અહીંયા લો 4 × 2. 4 × 2 કેટલા આવશે? 8. Then 5 × 3 15. अब आपको क्या देखना है, देखो 15 માંથી તમારે 8 છે એ પ્લસ કરવાના છે, કેમ કે અહીંયા તમને પ્લસ આપ્યો છે. તો આ બેનું પ્લસ કરશો, 15 + 8, તો શું આન્સર આવશે? 15 + 8 22 આવશે. હવે નીચે તમારે જે આ બે બચ્યા છે ને 4 and 5, એનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે. 4 and 5 નું મલ્ટીપ્લિકેશન શું થશે? 4 5 20, देन यहाँ पे भी क्या आएगा 20. तो 22 / 20. આને હજી તમારે થોડું નાના ફોર્મમાં કરવું હોય તો કરી શકો, લાઈક 2 × 11, 2 × 10, 2 2 કેન્સલ, દેન 11/10 તમારું શું છે? ફાઇનલ આન્સર છે. તો આ છે બટરફ્લાય મેથડ. ઇઝીલી હવે તમે જે નોર્મલ કરશો ને, આ સેકન્ડમાં હું તમને આવી રીતે ડ્રો નથી કરાવતી, ડાયરેક્ટલી કરાવું છું. કોઈ વિંગ્સ તમારે ડ્રો કરવાની નથી, કેમ કે તમે વારે વાર કેટલીક વખત વિંગ્સ ડ્રો કરશો. જ્યારે હું તમને આટલા બધા એક્ઝામ્પલ્સ જ્યાં કરી લઈએ પછી હું તમને હોમવર્કમાં આપું ત્યારે તમારે વિંગ્સનો યુઝ નથી કરવાનો. શું કરવાનું છે જો ડાયરેક્ટલી તમારે કરવાનું છે. ફર્સ્ટ અહીંયા કોનું લખશું આપણે? 5 3 કેટલા થશે? 15. માઇનસ, જે માઇનસ અહીંયા છે એ જ માઇનસ પુટ કરવાનો છે. અહીંયા પ્લસ હતું એટલે આપણે પ્લસ પુટ કર્યું છે. માઇનસ 6 1 6. ધેન નીચે જે બે છે, છેદ કહેવાય એને, જે ડિનોમિનેટર છે એનું તમારે શું કરવાનું છે? મલ્ટીપ્લિકેશન કરવાનું છે. 6 × 3 18, રાઈટ? 15 - 6 કરો તો કેટલા બચશે? 9 બચશે. ધેન 18. 9 1 9, 9 2 18, 9 9 કેન્સલ, ધેન 1/2. આ તમારો ફાઇનલ આન્સર છે. તો બટરફ્લાય મેથડમાં કંઈ જ યાદ રાખવાનું નથી. ફર્સ્ટ તમે શું કરશો? 5 × 3 કરશો, ધેન તમે શું કરશો? 6 × 1 કરશો, ધેન જે નીચે ડિનોમિનેટર છે એમાં તમે શું કરશો? 6 × 3 કરશો અને ફાઇનલ આન્સર તમને મળી જશે. હવે હું તમને એક હોમવર્કમાં આપું છું, એ સમ તમે તમારી જાતે કરજો. 4 × 5 પ્લસ 5 × 5/6, સોરી 4/6 પ્લસ 5/6. આ હોમવર્કમાં સોલ્વ કરજો. અને એ પણ સોલ્વ કરજો કે જ્યારે નેક્સ્ટ આપું છું, આ ફર્સ્ટ લઈ લો, સેકન્ડ આપું છું, જ્યારે આવી રીતે હોય 2/5 પ્લસ 3/5 તો શું કરવાનું? આ પણ સોલ્વ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ બે સોલ્વ કરાવીશ અને આના રિલેટેડ બટરફ્લાય મેથડ રિલેટેડ પ્રેક્ટિસ માટે આપણે ક્વેશ્ચન લઈ લેશું, જેથી તમને વધારે ખ્યાલ આવે. આની પ્રેક્ટિસ તમે હાથે કરી શકો. અને કોઈ પણ જો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. ઠીક છે?